નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું સિયારી ચેનલ એને ગુજરાત યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું મિત્રો. તો આજના વિડીયોમાં વાત કરવાના છે લાખો સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. જો તમે સરકારી કર્મચારી છો, નિવૃત્ત કર્મચારી છો, તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે રોજના રોજ એક નવીન અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલ એને ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને પણ અવશ્ય રીતે લાઇક કરી લેજો. તો મિત્રો, લાખો સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યું છું. તો મિત્રો, તમે જોઈ શકો છો, ગણતરી કરીને સમજીશું કે અત્યારે AICPI ઇન્ડેક્સના ઓક્ટોબર સુધી નંબર આવ્યો છે, પણ નવેમ્બર અને ડિસેમ્બર પર ટ્રેન્ડ પ્રમાણે જોઈએ તો ડીએમાં 10% વધારવાની સંભાવના છે. AICPIના આંકડા AICPI ઇન્ડેક્સ દેશમાં ફુગાવાની કોમ્યુનિટી ભાવમાં ફેરફાર કરે છે. અત્યાર સુધી આ વર્ષ માટે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર 2014ના આંકડા જાહેર કરવામાં આવે છે. તેમના અનુસાર જુલાઈમાં આંકડો 142.7 પોઈન્ટ પર હતો, જેના કારણે મોંઘવારી ભથ્થું સ્કોર 53.64% પર પહોંચ્યો હતો. અને મિત્રો, ઓગસ્ટ ઇન્ડેક્સમાં 142.6 પોઈન્ટ અને ડીએ 53.95 પર પહોંચ્યું હતું, જ્યારે સપ્ટેમ્બરમાં 143.3 પોઈન્ટ સામે ભથ્થાના સ્કોર 54.49 હતો. તે જ સમયે ઓક્ટોબર તાજેતરના ડેટામાં ઇન્ડેક્સ 144.5 પર પહોંચી ગયો હતો. આ સ્થિતિમાં મોંઘવારી ભથ્થું 50.05 પર પહોંચી ગયું છે. અને તમને જણાવી દઈએ કે મિત્રો, વર્તમાન મોંઘવારી ભથ્થા દર 53% છે, તે જુલાઈ 2024થી લાગુ થશે. કેન્દ્ર સરકાર દર 6 મહિને ડીએ સંશોધન કરે છે. જુલાઈ 2024માં 3% વધારો બાદ હવે જાન્યુઆરી 2025માં 3% વધારો કરવામાં આવી રહ્યો છે. તેનાથી એક કરોડથી વધુ કર્મચારી પેન્શનનો ફાયદો થશે. કર્મચારી માટે નવું મોંઘવારી ભથ્થું જાન્યુઆરી 2025માં લાગુ થશે, પરંતુ તેની જાહેરાત માર્ચ 2025માં થવાની આશા છે. અને સામાન્ય રીતે સરકાર માર્ચમાં હોળી આસપાસની જાહેરાત કરી શકે છે. ઓક્ટોબર સુધી ઇન્ડેક્સ નંબર 144.5 પહોંચી પડશે, જેના કારણે મોંઘવારી ભથ્થું 50.5 થઈ ગયું છે. જો આગામી 2 મહિના ટ્રેન્ડ જુઓ તો નવેમ્બર ઇન્ડેક્સ 145 પોઈન્ટ સુધી પહોંચી શકે છે, જેથી મોંઘવારી ભથ્થું 55.59 પહોંચે છે. ડિસેમ્બર ઇન્ડેક્સનો નંબર જે નંબર 145.3 પોઈન્ટ લેવાનું અનુમાન છે, જેનાથી મોંઘવારી ભથ્થું સારો વધારો જોવા મળી રહ્યો છે, પરંતુ 156.18 સુધી પહોંચશે. આવી સ્થિતિમાં 3% વધારાનું કુલ મોંઘવારી ભથ્થું આવવાની સંભાવના છે. તો મિત્રો, આ તે માહિતી.